નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે સ્ટાફ નર્સની જે આપણે 1903ની જે વેકેન્સી પડી હતી અને એની આજે જે જાહેરાત થઈ પણ ઘણો સમય થયો. હવે એની એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે 9/2/2025 ના રોજ. પહેલી તારીખથી તમારા જે કોલ લેટર તો ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે, એ પણ ડાઉનલોડ કરી લેજો. આપણું પેપર 1 છે 12:30 થી 12:30 અને બીજું પેપર ગુજરાતીનું જે છે 2 થી 4નો સમયગાળો છે. એટલે આજના દિવસમાં આજના જે વિડીયોની અંદર મારો એક જ પરિપ્રેક્ષ્ય છે કે તમને ગુજરાતી વિષયમાં સારું એવું માર્ગદર્શન આપવું. હવે અંતિમ ઘડીએ આપણી પાસે જે ઓછો સમય છે 7, 8 કે 9 દિવસનો સમય છે, તો એમાં આપણે કેટલું કરી શકીએ ને શું કરી શકીએ, તો એના માટેનો આ એક વિડીયો એ પર્પસથી જ બનાવેલો છે. તો અંતિમ ઘડીએ કયા કયા મુદ્દાઓ વાંચવા જોઈએ. કદાચ એવું બની શકે કે જે વિદ્યાર્થીઓ નર્સિંગના જે ટેકનિકલ સબ્જેક્ટ છે એની તૈયારી કરી હોય ને ગુજરાતીની જો બાકી રહી ગઈ હોય તો આ તમે તૈયારી કરી શકો છો. જો વ્યાકરણની અંદર મેં મેન મુદ્દાઓ તારવ્યા છે, એ મેન મુદ્દાઓ તમારી પરીક્ષામાં હશે, 110% હશે, આમાંથી એકે બહાર જવાનું નથી. જેમ કે સંધિ તમારે કરી દેવાની છે. જો સંધિનો ટોપિક છે એ તમારે કરી દેવાનો છે. ખાસ સમાસ કરી લેવાના, અલંકાર કરી લેવાના છે, છંદ, ધ્વનિ શ્રેણી, વિભક્તિ, વાક્ય પ્રકાર, વાક્ય શુદ્ધિ અને જોડણી. આ મેન ટોપિક છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ટોપિક છે. બીજા નંબરમાં સાહિત્યની વાત કરીએ. હવે વ્યાકરણમાં નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, નિપાત, આ બધું બહુ ભાગ્ય કરજો. કૃદંત તો તમારે કરવાનો છે. હું કૃદંત પણ એડ કરી દઉં છું કે તમારે કૃદંત પણ કરવાનો રહેશે. કૃદંતનો દરેક વખતે પ્રશ્ન હોય જ છે. ત્યાર પછી વાત કરું સાહિત્ય. સાહિત્યમાં નરસિંહ યુગમાંથી એક પ્રશ્ન હશે, મિનિમમ સુધારક યુગમાં પણ હશે, સાક્ષર યુગ, ગાંધી યુગ અને અનુગાંધી યુગ. આ 5 યુગ એવા છે કે આપણે કરી શકીએ એમ છીએ. બરાબર. ભાષાની વાત કરીએ તો 4 પ્રાદેશિક બોલીઓ કરવાની છે, રૂઢિપ્રયોગ કરવાનો, કહેવતો, શબ્દ સમૂહ, તળપદા શબ્દો, આટલું કરી લેવાનું. સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો માટે ખોટો સમય બગાડવાનો નથી. આ છેલ્લી ઘડીએ રિવિઝન કરી શકો અથવા તો છેલ્લી ઘડીએ તમે તમામ 3 ટોપિકો જે છે એ 3 ટોપિકોના સબટાઇટલ તમે કરી શકો છો. વધુ માહિતી માટે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અને હા, તમારી તૈયારીને અંતિમ ઓપ આપવા માટે ઉત્કર્ષ આપની માટે ફ્રી સિરીઝ લઈને આવી રહ્યું છે યુટ્યુબમાં. યુટ્યુબની અંદર તમારા ગુજરાતીનું તમામ ટોપિકનું જડબે સલાક કહેવાય ને, જડબે સલાક રિવિઝન કરી દેવામાં આવશે. તો જોડાયેલા રહેજો. સોમવારથી શરૂ થઈ રહ્યું છે, એટલે કે 3 તારીખથી આ સંગ્રામની પાછી શરૂઆત થઈ રહ્યું છે. કદાચ હોઈ શકે કે આ તમારી એક્ઝામ માટેનો છેલ્લો હથોડો હોય. એક્ઝામ માટે તો અત્યારે ઓલ ધ બેસ્ટ કહી જ દઉં છું, પણ સોમવારથી આપણે ભૂલવાનું નથી. આવી જાજો ઉત્કર્ષમાં અને ઉત્કર્ષના આ પ્લેટફોર્મને ચોક્કસથી તમે સબસ્ક્રાઇબ અને લાઇક પણ કરી દેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જેવા વિદ્યાર્થી મિત્રો આ સ્ટાફ નર્સની તૈયારીમાં જશે, એક્ઝામ આપવા જશે, ફૂલ્લી કોન્ફિડન્સ સાથે, પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જવા જોઈએ. એ જ હેતુથી બધાને જય હિન્દ, જય ભારત.